જય સ્વામિનારાયણ. હવે બીજી વાત, સ્નાન કરવાથી બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. શું કેવું છે? કારણ કે ઘણા તમે જઈને આવ્યા છો હમણાં. બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એટલે આ બધા આવ્યા ને ઋષિકેશ થી બધા, એટલે પછી આપણે આ બોલવાનું જ હતું. એટલે જે મનમાં હોય એટલે મેં એક જણાને પૂછ્યું કે મેં ગંગાજીનો આટલો મહિમા છે, ગંગાજીમાં ડૂબકી મારે, સ્નાન કરે, બધા પાપ બળીને ભસ્મ થઈ જાય, તમારું શું કેવું છે? મેં કીધું તો મને કે બધાય તો નહીં બળતા હોય, પણ થોડા ઘણા તો બળતા છે. બધાય તો નહીં બળતા હોય, પણ આમ થોડા ઘણા તો બળતા હશે. એ હશે, બધાય તો નહીં, થોડા ઘણા. મેં કીધું થોડા ઘણા એટલે શું? સાંભળજો. મેં કીધું થોડા ઘણા એટલે શું? મને કે હળવા હળવા હોય બળી જતા છે, અને ભારે માયલા હશે ને એ પડ્યા રહેતા હશે. આ મને નવું ભાષ્ય મળ્યું. હળવા હળવા મને કે બળી જતા હશે, પણ જ્યાં ભારે માયલા હશે ને એ પડ્યા રહેતા હશે. ઓકે, એને નિખાલસ જે મને કીધું, બહુ આનંદ થયો મને. ક્યારેક આપણે સામાન્ય માણસ માનતા હોય, પણ એને બોલે તો આપણને ખ્યાલ આવે તો ઘણી વાર આનંદ થઈ જાય. એટલે એ કે ભારે માયલા હશે ને એ પડ્યા રહેતા હશે. એનો અર્થ શું છે? અંદરથી તો થાય છે કે આ બધું બળે નહીં. બરાબર છે ને? જો હવે શાસ્ત્રમાં એવું નથી કીધું કે થોડા ઘણા બળી જાય. શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે, સર્વ પાપ નાશીની છે, બધા જ પાપ બાળીને ભસ્મ કરે છે. તો એનું શું સમજવું? એ જ બધા જ પાપ ગંગા બાળીને ભસ્મ કરી નાખે. 101% વાત છે. પણ સ્નાન કરતા આવડવું જોઈએ, બસ. તો બધી આ દેવ દર્શન હોય, તીર્થ હોય, સદગુરુ હોય, શાસ્ત્ર હોય, કથા હોય, બધામાં શરતો બહુ છે. અમુક આપણી માનસિક ભૂમિકાની એ હોય તો જ એ પ્રાપ્તિ થાય. આ ઠાકોર જ્યાં બિરાજે છે, પણ જેની જેવી માનસિક ભૂમિકા છે એને તો કંઈક જુદું દર્શન થાય છે. માનસિક ભૂમિકા 0 હોય તો એને ચિત્ર પ્રતિમા લાગે. માનસિક ભૂમિકાની શરતો તો છે. જો સ્નાન કરતા આવડે તો ગંગાજીમાં એક ડૂબકી મારે, બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. શું ભૂમિકા છે? એક કથા સાંભળો. જગન્નાથ નામે એક પંડિત થયા, મહાવિદ્વાન, મહાકવિરાજ. પણ હવે ગરીબાઈ આંટો લઈ ગયેલી, ક્યાંય સન્માન મળે નહીં, પૂરો આજીવિકાનો નિર્વાહ થાય નહીં. ફરતા ફરતા પછી એ દિલ્હી દરબારમાં આવ્યા, અને ત્યારે દિલ્હીના તખત ઉપર જહાંગીરનું શાસન, અકબર પછી જહાંગીરના દરબારમાં જગન્નાથ પંડિત આવ્યા. કવિત્વ શક્તિઓથી બિરદાયા. જહાંગીર ખુશ થઈ ગયા. એ થોડા રંગીલા તો હતા જ, એટલા બધા ખુશ થઈ ગયા, એને ખૂબ આપ્યું. અને એમને કહ્યું કે તમને મન પડે ત્યારે તમારે આવવાનું, કવિતાઓ સંભળાવવાની, અમને આનંદ થશે, અને જોઈએ તમારે લઈ જાઓ. આટલા ખુશ થઈ ગયા એના. જગન્નાથ પંડિતને તો આટલું જ જોઈતું હતું. કવિરાજને પણ આનંદ આવ્યો. અવર જવર પણ જહાંગીરના દરબારમાં વધી, બેસવા ઉઠવાનું પણ વધ્યું. વિશુદ્ધ બ્રાહ્મણ પરંપરા છે આ, આખી યવન પરંપરા છે જહાંગીરની. હવે અવર જવરમાં આવે જે તે કારણોમાં મારે પડવું નથી, પણ એ જગન્નાથ પંડિત મુસ્લિમ યુવતી સાથે પરિણ્યા. લવંગી નામની એક યુવતી મુસ્લિમ, એની સાથે જગન્નાથ બ્રાહ્મણ પંડિત 300 વર્ષ પહેલાની વાત, અને પરિણ્યા. આજે પણ સહન નથી કરતા લોકો. તો એ જયારે વિશુદ્ધ એવી બધી આ માન્યતાઓ, બધી પરંપરાઓ, ખૂબ વિરોધ થઈ ગયો. વિરોધ થાય તો આપણો સમાજ એનાથી આગળ વધે છે ને, એને ખૂબ ત્રાસ આપે. એટલા બધા દુઃખ આપ્યા, એટલા તિરસ્કાર થયા, એટલા બધા હેરાન થયા કે જીવું ઝેર થઈ ગયા. છેવટે ત્રાસી ગયા.
પછી હવે કરવું, હવે ક્યાં જાવું? ગંગાને ખોળે આવ્યા. ઐતિહાસિક ઘટના છો હજી. ગંગાજીને ખોળે આવી અને ઊંચા તટ ઉપર બેઠા. મહાવિદ્વાન હતા, ખૂબ દુઃખ પડ્યા છે, કોઈ સ્વીકારતું નથી. પોતાને છે કે મેં આ અપરાધ કર્યો છે, બ્રાહ્મણ છું અને એક મુસ્લિમને પરણ્યો છું, પણ હવે જે તે કારણોસર કાં તો પરણવું પડ્યું હશે અથવા તો મોહાંધ થયા હોય, જે હોય તે. કારણ કે હવે તો મુસ્લિમ શાસનમાં જાય છે, શું થયું એ કંઈ બહુ બહાર આવ્યું નથી. બેઠા છે ગંગાને દૂર. જગન્નાથ પંડિત આર્તનાદે હવે ગંગાજીની સ્તુતિ કરે છે. હે માં, મરેલાનો ઉદ્ધાર કરનારી, પંચ મહાપાપ કરનારાને તારનારી, સગરના 60,000 મૃતને તારનારી, પણ હું તો જીવતો છું, મારો ઉદ્ધાર કર તો તારો યશ ભૂમંડળમાં વધશે. અને તું માં છો, હું દીકરો છું, ક્યાંય શરણ નથી મળ્યું એટલે તારે ત્યાં આવ્યો છું. આંસુઓ સાથે જગન્નાથ, હવે છેલ્લી ઘડીઓ આવી ગઈ હોય જીવનના દુઃખની, તો પછી પરાકાષ્ઠાએ તો આ આર્તનાદ ન ઉઠે તો શું થાય? અને જગન્નાથ પંડિત એક શ્લોક બોલી અને ગંગાને સ્તુતિ કરે. પણ એ કેવો ભાવ હશે એનામાં કે એક શ્લોક બોલીને સ્તુતિ કરે, એક પગથિયા જેટલું પાણી ઊંચું આવે. બીજો શ્લોક રચીને ગંગાજીની સ્તુતિ કરે, એક પગથિયા જેટલું પાછું પાણી ઉપર આવે. સમજો ને, 1 ફૂટ પાણી ઉપર આવે. એવી રીતે 50મો શ્લોક બોલ્યા અને કેડ સમાણું પાણી ગંગાજીમાં આવી ગયું. 51મો શ્લોક બોલીને સ્તુતિ કરી, છાતી સમાણું પાણી ગંગાજીને આવી ગયું. 51 ફૂટ પાણીનું પ્રવાહ વધી ગયો. અને જેવો એણે 52મો શ્લોક ગંગાજીની સ્તુતિ કરીને અર્પણ કર્યો, મસ્તક ઉપર ગંગાજી ફરી વળ્યા અને બંનેને લઈને ગંગાજી પ્રવાહ સમાઈ ગયો. જગન્નાથ પંડિત માતાજીને સમર્પિત થઈ ગયા. એ 52 શ્લોક એ ગંગા લહરી નામે પ્રસિદ્ધ છે અને આજે પણ સંસ્કૃતમાં એ ગ્રંથ મળે છે. મેં એ ગ્રંથ વાંચ્યો છે. અદ્ભુત સ્તુતિ છે. અમુકનું એવું કેવું છે કે એ ગંગાજીના પ્રવાહમાં વિલીન નથી થયા, પણ ગંગાજી એને નવડાવ્યા એટલે પછી લોકોએ એનો સ્વીકાર કરી લીધો કે શુદ્ધ થઈ ગયા. હવે મને મારો આ અંગત મત છે, મને મનમાં ગળે નથી ઉતરતું એટલા માટે કે 300 વર્ષ પહેલા આવો સમાજ હોય કે ગંગાજી નવડાવે પછી સ્વીકારી લે, એવું માન્યામાં આવતું નથી. કારણ કે સીતાજીએ અગ્નિ કસોટી આપી હતી તોય નહોતા સ્વીકાર્યા, તો આ કેવી રીતે સ્વીકારે? એટલે પછી આત્મસમર્પણ ગંગાને થઈ ગયું, માં આવી ગયા છે, બસ જીવીને શું કરવાનું છે, આટલો જો સ્વીકાર કર્યો છે તો એ ભાવ તો ગંગાજી ચૈતન્ય છે અને યથા ભાવ હોય એવી એને ગતિ આપે છે. પણ આવો ભાવ જોઈએ ગંગા સ્નાન માટે, તો હવે વિચારવું કે આપણે કઈ રીતે સ્નાન કરીએ છીએ. એક તો મહિમા, અત્યંત મહિમા ગંગા છે. એ મહિમા છે જ, નાખવાની વાત નથી. એટલા માટે મહિમા છે કે ભગવાનનું ચરણામૃત છે. તમે ભૂલી જાઓ એને, ગંગાનો, હિમાલયનો, નદીનો પ્રવાહ એ ભૂલી જાઓ. નાતી વખતે આ ભાવ હોવો જોઈએ કે ચરણામૃત વહી રહ્યું છે ભગવાનના ચરણમાંથી. અને એ વાત તમે બિલીવ કરશો, માનશો કે તમે કોઈ પણ ક્ષણે તમે ત્યાં સ્નાન કરો ગંગાજીમાં, ક્યાંય ને ક્યાંય માન સરોવરથી માંડીને તમે જે જગ્યાએ સ્નાન કરતા હો ત્યાં સુધીમાં ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ દિવ્ય રૂપે સિદ્ધ પુરુષો એમાં સ્નાન કરતા જ હોય છે, કરતા જ કરતા. તમને મને ખબર ન હોય, આપણે નાતા હોય અને બાજુમાં કોઈ દિવ્ય યોગી સ્નાન કરતો હોય, ભગવાનના ચરણામૃતમાં નાતો હોય, વિશ્વના શ્રેષ્ઠ આત્માઓ એમાં દિવ્ય રૂપે સ્નાન કરતા હોય છે. એ ગંગા છે, આપણે દેખતા ના હોય. જે દિવસે નીલકંઠ વર્ણી હિમાલયમાં ફરતા હશે ત્યારે કોઈ આજુબાજુ નાહતા હશે તો નીલકંઠ વર્ણી અક્ષાધિપતિ પરાત્પર પુરુષોત્તમ નાહતો જ હશે ને, પણ ખબર નથી. એમ જ્યારે જ્યારે નાહીએ ત્યારે કોઈ ને કોઈ પ્રવાહમાં ક્યાંય ને ક્યાંય એવા યોગીઓ, દેવતાઓ, ઈશ્વરો
ઋષિઓ મુનિઓ સ્નાન કરતા હોય છે. એના સ્પર્શિત પવિત્ર આવું જળ આવે, કયું પાપ ઊભું રહે? કયું પાપ ઊભું રહી શકે? પણ આ ભાવ મનમાં, આ ચરણામૃત છે. મહાયોગીઓ, સિદ્ધો, ભગવાનના એકાંતિક ભક્તો એ સ્નાન કરે છે ને એ પ્રવાહ વયો રહે છે, એમાં હું ડૂબું છું. મહાપુરુષના ચરણની એક રજ પણ જેની માથે પડી જાય તો એના જન્મ જન્મના અઘવયા જાય. તો પછી જે જોગી આમાં સ્નાન કરતો હોય અને એ પ્રવાહમાં આપણે નીચે સ્નાન કરતા હોય, કયું પાપ ઊભું રહે? પાપની એવી કઈ ઓકાત છે કે એ ધામા નાખીને પડ્યું રહી શકે? પણ સ્નાન કરતી વખતે આ ભાવમાં ડૂબી જાય કે હું સાધુ સંતો યોગીઓ અને ભગવાનના અવતારો અને ભગવાનના ચરણામૃત એમાં હું સ્નાન કરું. પણ આપણે તો સ્નાન બહુ ટાઢું લાગે એની વાત નથી, પણ આપણે અને એકબીજા ઉપર જળ વિશેષ ઉડાડવું જ જોઈએ, એની ના હું નથી પાડતો. પણ આપણે થોડું ખેલમાં પેલામાં મહિમામાં તન્વય નથી થતા. કઠણ છે, હશે થનારા હશે, હું કઈ ના નથી પાડતો, પણ જે થાય એને આ પ્રાપ્તિ હોય છે, ભાવમાં ડૂબી જાય. અને હૈયું બીજું, હૈયું ગદગદિત થઈ જાય, ગદગદ થઈ જાય. મને આ લાભ ક્યાંથી? મને આ લાભ ક્યાંથી? કરોડો જન્મ ધર્યા છે તો અહીં નથી પહોંચી શક્યો, આજ મને આ લાભ મળ્યો છે. ઓહો, એમ જેમ ગંગાના પ્રવાહમાં ઉતરે ત્યારે આમ ગદગદ થઈ જાય. આ લાભ મને ક્યાંથી? આ લાભ મને ક્યાંથી? 3.5 કરોડ રૂવાડા આમ ચપચપ ઊભા થઈ જાય. આવો ભાવ જોજો. આ બધી શરતો પૂરી થાય પછી કોઈ પાપ ઊભું રહે તો મને કહેજો. આવો મહિમા, આટલું હયું ગદગદ થઈ જાય અને તન્મય થઈ જાય, તન્મય થઈ જાય, ગંગામય થઈ જાય. આપણે થવાતું નથી, ગંગામય થઈ જાય, બધું ભૂલાઈ જાય. આ ઘણા અમુક લોકો સ્નાન કરતા હતા ને, એટલે એક જણો છે ને આ બાજુ આમ જોઈ રાખે, એટલે પેલો કે ત્યાં શું જોવે છે? અહીં બધા યાત્રાળુઓ સાધુ સંતો જો બધા સ્નાન કરે છે એ તરફ જો ને. તો કે ત્યાં જોવું મુશ્કેલી પડે એવું છે. કેમ? કપડા અહીંયા ઉતાર્યા છે, હા કિનારે ઉતાર્યા છે, ત્યાં જોઈએ રાખવું પડે. તન્મય ના થવાય. વાત એ સાચી. હવે સામાન ઉતાર્યો છે, કોઈ લઈ જાય તો પછી પોતરી ભરી જવું ક્યાં? એ વાસ્તવિકતા છે જે છે તે. પણ તન્મય નથી થવાતું એ બીજી વાસ્તવિકતા છે. ગંગાજી એ નથી તપાસતા કે તમે સામાનમાં જીવ રાખો કે ના રાખો, એ વ્યવસ્થા તમે કરો. પણ બધું ભૂલીને તન્મય થાય, હૈયું ગદગદ થાય, આવો મહિમા હોય અને તન્મય થઈ જાય. અને ભાઈ દિલના નાભીમાંથી પશ્ચાતાપની આહ ઉઠે અને ગંગા સ્નાન કરે. આહ ઉઠે. ઓહો, આપણને ગંગા સ્નાન કરતી વખતે પાપ યાદ આવે છે? કેવા કેવા કર્યા છે? હું શું ધોવાયો છું એ તો પેલા ખ્યાલ હોવો જોઈએ ને. અચ્છા, જે છે એ તમને કહું છું ભાઈ. હે, એ તો એ હોવું જ. અને એ જયારે યાદ કરે ત્યારે પશ્ચાતાપ થાય. ઓહો, હું આ ધોવાયો છું અને મેં આવા આવા કર્મો કર્યા છે, અને એ મને સ્મૃતિમાં છે એટલા, આ જન્મના છે એટલા, ગત જન્મોની મને કઈ ખબર નથી. એ યાદ આવી જાય, પશ્ચાતાપ થાય તો પશ્ચાતાપની સાથે જ બધા જ પાપ ધોઈને સાફ થઈ જાય. પશ્ચાતાપ ક્યારે થાય? ભૂમિકા બહુ મોટી હોય તો, સહજ સાજ ભૂલ થઈ હોય, અમુક હોય તે હોય, પણ જેની દાનત જ ખોરા ટોપરા જેવી હોય એને પશ્ચાતાપ થાય. કહેવાય ને, એક જણા એ ટ્રેનમાં બેઠેલો અને બાજુમાં બીજા બેઠેલા, એટલે પૂછ્યું ભાઈ તમે ક્યાં જાઓ છો? તો કે ગંગા સ્નાન કરવા માટે જાઉં છું. ગંગાજીનો ખૂબ મહિમા છે અને ત્યાં જવું જ જોઈએ, અને હું તો 2-5 વર્ષે એકવાર જાઉં જ છું, અને ખરેખર આ એકવાર જિંદગીમાં આવી રીતે ના કરે એની તો બહુ મૂર્ખતા કહેવાય. બહુ ગંગાનો મહિમા ગાયો. એમાં ઓલો ટિકિટ ચેક કરાવ્યો, ત્યાં ગંગા સ્નાન કરવા વાળો હતો ને ઉઠીને ગાયબ થઈ ગયો. જાજરૂમાં ગમે ત્યાં સંતાઈ ગયો. પછી થોડી વાર ટીસી જતો રહ્યો, એટલે પછી પેલો પાછો આવીને બેઠો. એટલે પેલા ભાઈએ પૂછ્યું કે તમે ક્યાં જતા રહ્યા હતા? તો કે ટિકિટ લીધી જ કોઈને. પેલો કે ભલા માણસ, તમે ગંગાજી સ્નાન કરવા જાઓ છો અને તમે ટિકિટ નથી લેતા? તો ધોવા જ જાઉં છું ને એક ભેળું.
ધોવા જ જાઉં છું તો એક ભેળું આને પશ્ચાતાપ થાય? આ દ્રષ્ટાંત સટીક છે. બસ આવી રીતે કરેલા કૃત્યોનો પશ્ચાતાપ નથી હોતો, અને પશ્ચાતાપ વગર ગંગા ક્યારે ધોઈ આપતી નથી. નહીતર આવી જ રીતે જો ગંગા ધોઈ દેતી હોય અને ધોવાતા હોય તો બહુ સસ્તું કહેવાય. બધાને એક એક ડૂબકી મારે પૂરું થઈ જાય ને, શું વાંધો? આપણે શું કામ પાછા પડે? તો કોઈ લોકો કેવા નમૂના છે આપણા દેશમાં, તો તમે જુઓ. નામ લઈએ તો આપણે દનૈયા બગડી જાય. તો પછી કઈ ને 200-500 ટિકિટમાં ખર્ચવા કઈ મોંઘા ન પડે. પણ એમ ગંગાજી પાપ ધોતા નથી. પણ આવી ભાવના અને અત્યંત પશ્ચાતાપ, તન્મયતા અને ભાવોદ્રેક અને આંખમાં આંસુ, કોઈ પાપ ઊભું રહે નહીં. હવે આ પડે છે કે નહીં? આ ભાવમાં જો ગંગાજીમાં સ્નાન કરે તો બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય.